નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ ગયા છે ઓગળ તાલુકામાંથી ખેલ મહાકુંભના. ઓગળ તાલુકાના વડામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. ઓગળ તાલુકાના વડા ખાતે શ્રી જોગમાયા ગ્રાઉન્ડમાં 10-11 નવેમ્બર 2025ના રોજ 2 દિવસીય ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભનું તાલુકા કક્ષાનું મંદિર મહંત શ્રી ભરતપુરી મહારાજની પાવન નિશ્રામાં આર્ય ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના હેડ કોચ હિતેશ પરમારના માર્ગદર્શન હેઠળ અને સરપંચ શ્રી મોહબ્બતસિંહ વાઘેલા, વડાપે કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી, ચાંગા હાઈસ્કૂલના આચાર્ય દયારામભાઈ જોશી, ભાવનગર આચાર્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા કન્વીનર પ્રકાશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં એથ્લેટ સ્પર્ધામાં 1000થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 1000 ખેલાડીઓમાં ભાઈઓ અને બહેનોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. 2 દિવસીય એથ્લેટિક્સ સ્પર્ધાના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. કોચ હિતેશ પરમાર અને સરપંચ મોહબ્બતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં આપણા વિસ્તારમાં આનાથી પણ વધારે સારું આયોજન કરીને વધારે ને વધારે બાળકો રમત રમતા થાય અને વધારે બાળકો રમત સાથે જોડાય તેવા આયોજન કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડા ગામ દિન પ્રતિદિન પ્રગતિના પંથે જઈ રહ્યું છે, તેમાં ભાઈચારાની એકતા પણ જળવાઈ રહી છે તેમ જણાવ્યું હતું. અને વાઘેલા વનરાજસિંહ કનકસિંહ દ્વારા ખેલાડીઓ સહિત દરેકને 2 દિવસ નાસ્તા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અધિકારી સાહેબ એ પણ આવવાના છે. ખરેખર એ આનંદની વાત છે કે આપણા ગ્રાઉન્ડ ઉપર એ સાહેબ એમનું સ્વાગત પણ કરશું, એમનું સન્માન પણ કરશું. તો એવા સાહેબ પણ વધારવાના છે. આજે આયોજન વધારે સારું થાય એવી બધી અમે ચર્ચા કરી. સતત ગ્રાઉન્ડની અને આવી સ્પર્ધાની ચિંતા કરતા હોય છે મારા સરપંચ. સરકાર આપણને પૈસા લે, પોતાનું ખાતા નંબર ક્લિયર લખજો, સાચો લખજો, પોતાની બેંક સાચી જે